દેવાંગ, હાથે પપ્પાને વાડીએથી બોલાવી લીધા અને દેવેનને બોલાવ્યો. શું કામ છે? બોલ ને, વાત શું છે? હવે આવી રીતે મૂંગો બેઠો રહીશ તો કોણ વાત કરશે? કરું છું ને, આથી વાત કરવા સારું તમને અંધાઈ નાય બોલાવ્યા છે. જુઓ, વાતમાં એવું છે કે તમે અંધાઈ જાણો છો કે હેતલને હું દવાખાને લઈને ગયો હતો અને એના અંધાઈ રિપોર્ટ કરાવડાવ્યા છે. પણ જોજો, હેતલને હું જે અટાણે વાત કરું છું ને એ વાતની ખબર ન પડવા દેતા. કા વાત શું છે? અને એવી કઈ વાત છે જે હેતલ બહુથી છુપાવવાની? એવી કોઈ ગંભીર બીમારી છે જે આપણે હેતલને નથી બતાવવાની? હા બાપુજી, તું મૂંઝાતો નહીં હો જરી કંઈ. જુઓ, એમાં એવું છે કે હેતલને છે ને આ શરીરમાં અમુક પ્રકારના તત્વો બનતા નથી અને પેલું ઇંગ્લિશમાં કહે ને આ બધું આ વિટામિન ને એવું એની કમી છે. એટલે ડૉક્ટરે કીધું છે કે એના ઈલાજમાં સમય લાગશે અને વધારે સમય સુધી દવા ચાલુ રાખવી પડશે. શું એની દવા બંધ કરવામાં આવશે ને તો નક્કી નહીં કે હેતલ હવે કેટલો સમય જીવે ને કેટલો સમય નહીં. પણ આપણે દવા હુકામ બંધ કરવી છે? હા, એકદમ હાસુ બોલે છે દેવેન કે આપણે દવા હું કામ બંધ કરવી છે. જો મારી વાત સાંભળ, હેતલ વહુનો ઈલાજ આપણે પૂરેપૂરો કરાવ્યું, એમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી. આ મૂંઝાવાની જરૂર જેવું છે. હા, બધી દવા છે ને એ કાંઈ સસ્તી નહીં આવે. ઓછામાં ઓછી દર મહિને 40,000 થી 50,000 રૂપિયાની દવા થાય ને એટલા બધા રૂપિયા તો હું ઘરમાંય તમને આપતો નથી. એટલે રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી ને કેવી રીતે કરવું ને મને એ જ ઉપાધિ થાય છે બાપુજી. રૂપિયા બાબતે મૂંઝાતો નહીં. ભલે રૂપિયા ખર્ચાય પણ હેતલ છે ને આપણી ઘરની વહુ છે, અમારે તો દીકરી સમાન છે અને એની માટે ભલે બહારથી લેણું કરવું પડે, વ્યાજમાં લાવવા પડે. જો માણસ હશે ને આપણા દુનિયામાં તો બધુંય થઈ જાય. હું પણ એ જ કહેવા માગું છું કે મારે હેતલને છે ને ગમે એમ કરીને બચાવી છે બાપુજી. પણ આપણી ખેતરમાં ઉપજ છે ને એ હંધી ઉપજ હું ધીમે ધીમે કરીને વેચવાની ચાલુ કરે ને. અરે પણ બીજે ગોટાળે ફેરવાની શું જરૂર છે? બાપુએ કહી દીધું ને હા કે પૈસાની કાંઈ પણ જરૂર પડે તો અમે બેઠા છીએ. હવે બીજું શું છે? તમને શું મૂંઝવણ છે એ મને કહો. જો એવું લાગે ને આમ જો તો તું સુરત લઈ જા અને ત્યાં એના સગા સંબંધી, આપણા સગા સંબંધી ઘણાય રહેશે. એવું લાગે તો ત્યાં મોટા દવાખાને લઈ જા, ભલે તમે તારે હજી વધારે ખર્ચો થાય. ના ના બાપુજી, આ મોટા દવાખાને લઈ જવાથી બીમારી તો બદલાઈ નહીં જાય ને. અંદાય રિપોર્ટ આવી ગયા છે બા. આ રિપોર્ટ છે ને એ પ્રમાણે તમે કોઈ પણ ડાક્ટર બદલશો તોય દવા તો કદાચ એની જ રહે ને. એટલે બાપુજી આપણે છે ને આ ગમે એમ કરીને એના ઈલાજ સારું થઈને વ્યવસ્થા કરવી પડશે. જુઓ, મને ખ્યાલ છે ને ત્યાં સુધી મારા હાથમાં જેટલા રૂપિયા આવે છે ને મહિને એ અંધાઈ રૂપિયા હવેથી હું ઘરમાં નહીં આપી શકું. એટલે હવેથી અંધાઈ રૂપિયા હું આ હેતલના ઈલાજ સારું થઈને વાપરી. કાંઈ વાંધો નહીં તમે તારે એમાં તરફ કોઈ વિરોધ કર્યો? હા, હા, આ મૂંઝવણ હતી. હા, આ જ મૂંઝવણ હતી. તો ચિંતા હું કામ કરે છે? હેતલ વહુનો ઈલાજ કરાવ ને. હેતલ વહુ હાજા હશે તો આપણે હંધાય હાજા. જો હા, મને કોઈ વાંધો નથી. તું હેતલ વહુનો ઈલાજ કરાવ બેટા. અમે તો જેમ તેમ કરીને ઘર હંકારી નાખીશું. હા, દેવેનના પગારના કેટલા રૂપિયા આવે છે ઘરમાં? હાવ નાની એવી રકમ આવે છે, એમાં ઘર કેવી રીતે આંકશું આપણે? અમારી ચિંતા હું કામ કરો છો મોટા ભાઈ? તમે ભાભીની સંભાળ રાખો ને. અને બાપુજી આ શું કહે છો? આ શહેરના ડૉક્ટરોને બતાવીને તો કદાચ એનો ઈલાજ ફટાફટ થઈ જાય. હા, કારણ કે ત્યાં છે ને બધે ડૉક્ટરને અનુભવ બહુ હોય ને આવા બીમાર ને બધા આવતા જ હોય અને લોકો ગામડામાંથી શહેરમાં જાય જ છે ને અને હારા થઈને નથી આવતા. તો આપણે બતાવવામાં શું વાંધો હોય? એમાં ક્યાંય લોકો ના પડવાના છે. હા, કાંઈ વાંધો નહીં, પણ શહેરમાં જવાનો આવવાનો ડાક્ટરની બધી આ ફીઓ ભરવાની એ બધો ખર્ચો વધી જાય ને બાપુજી. આપણા ઘરનો સભ્ય બીમાર હોય ને કાંઈ એવી બધી ગણતરી કરવાની હોય?
ભલે તમે તારે મારી જમીન વેચાઈ જતી, બસ મારે છે મારી દીકરી છે ને આ સહી સલામત જોવે. આપણે લોકો આના ઉપર વિચાર કરશું. તમ તારે એવું હશે ને તો ડાક્ટરે બદલશું. બસ વિચાર નથી કરવો, તું લઈ જ જાય એને. હા અને અરે ત્યાં- ઓલું કહેવાય ને એક ટરાઈ તો કરી. હા, હું ત્યાં કહી દઉં છું, જાવ, એટલે મારા દોસ્તાર રહેશે ને મહેશ, એને કહી દઉં છું ત્યાં એની ઘરે જ તું રહેજે અને એ જ તને એની મોટરમાં બધી ફેરવશે, દવાખાને લઈ જાય ને બધી એ તારી હારે આવશે. ઠીક છે બાપુજી. અરે તલ મારી વાત સાંભળ. શું છે? જો હવેથી છે ને તારે પાકા પાયે મોટા પાયે બીમાર હોવાનું નાટક ચાલુ કરી દેવાનું છે. કેમ? અરે કેમ હું મેં તને હંધી વાત કરી હતી. હજી ગઈકાલે સાંજે વાત કરી ને હટાણે તો ભૂલી ગઈ. ભૂલી જ જવાય ને હવે. શું વાત હતી? સો અમે છે ને આપણે નક્કી કર્યા પ્રમાણે હંધાઈની વચ્ચે આપણો દાવ રમી નાખ્યો છે. લે આ લે તે આ વાતની વાત કરો છો તમે? તો હું તને એની વાત કરતો હોય એવું લાગે છે. મને તેમ કે તમે ઓલું ખેતરે જવાનું કહેતા હતા ને એટલે પછી મેં બહુ ધ્યાન ન દીધું. મને એમ હતું કે ખેતરે લઈ જાવ તો મારે વળી કામ કરવું પડે. પૈસા પડી ગયા સમજ તું મારા. આ તારી હારે લગ્ન કરીને આ તને આટલા એટલું સમજાવીને આ તારી બધી વાતની સોખવટ કરીને ગયો તો. આ તો હું હારી છું કે રહું છું, બાકી બીજી કોઈ નો રે. ના ના આપણે એ વાતમાં પડવાનું નથી થતું. હા આપણે છે ને આ વાતને ફડકી રીતે સમજવાની છે. જો તારે છે ને હવેથી તું આમ ખાટલેથી ઊભી નથી થઈ શકતી, અમુક કામ નથી કરી શકતી, તને આમ બહુ દુખે છે, શરીરમાં જકડન જેવું આવી ગયું છે, આવા બધા નાટક ચાલુ કરી દેજે. બીમારી મૂળ બીમારીનું કારણ હું એ તો કયો. કારણ નથી કહેવાનું. પપ્પા પૂછે તો ડબલ બોલી થાય તમારી દાદી. તારે એમ કહેવાનું કે મને છે ને શરીરમાં અમુક વસ્તુ ઘટે છે, ડોક્ટરે કીધું છે કે દવા લેવાની છે. અને આમ જો એક ઇન્જેક્શનના ઓછામાં ઓછા 12 થી 15,000 રૂપિયા કહે છે. 15,000 રૂપિયા તો ઓછામાં ઓછા કહે છે. આવું કરશું ને તો એ માઇન્ડ મારો આ બધું જે આ ખર્ચો આવે છે ને વાડીએથી એ ખર્ચા પાણીના રૂપિયા અને એ ઉપરથી એ ઘરમાંથી થોડા કટકી મારવાના રૂપિયા હંધા બસાવી શકશું. સમજી? છે ને બહુ સારું કામ કર્યું. હવે છે ને આપણે એક ઘરનો ઓલા શહેરમાં ઓલા મોટી ઓલી માળ વાળું હોય ઈ શું કહેવાય? એને કહેવાતું હશે એમાં આ આપણે ઓલી એક મકાન લેવું. એક હું કામ લઈ 2-3 લઈ લેવું. હા, શું પણ હે? તું- હા પણ તું આમ જો નાટક હરખું કરજે હો પાછી. અરે, પછી જો એકદમ. હું એકદમ હરખું કરી એમ કોઈને ખબર ય નહીં પડે કે હું ખોટું બીમાર કે છું. રાલ કે તો ખોટું બીમાર કોને કહેવાય કે તો. હાશ હે બાપા રે. અરે પણ આટલું બધું વધારે પડતી તકલીફ નથી. ઠીક. તું જીવવાની છો, ઓકે. મરવાની નથી. હા સમજાઈ ગયું. મારે જીવતા એટલે આમ મારા ઓલું જીવતા ધીમે દેખાતું ધીમે એમ. ધીમે હા બસ આમ શાંતિથી બધું એકદમ નરમ બોલવાનું. હમ. કોઈને ખબર ન પડવી પડે ને ભનકે ન લાગવી પડે કે આ બીમાર નથી. પછી અને સમજો, બીજું તારી હાટું મારે દવાની વ્યવસ્થા તો કઈક કરવી પડશે ને. હું હાસીન દવા નહીં પીવો કઈ નથી તોય વેલા હાર ઉકલી જાય આ ઓલા તમારા ટીકડા તો તું ખાતી હતી કા ભણતી ત્યારે ટીકડા નહોતી ખાતી. સગડવાના એ ને હા વેલા લાગે ઈ. ગેડા લાગે ને ઈ ટીકડાની દવા હું બનાવડાવી દે. સમજી તું? એને આમ જરી કોતરી દે અને ડબ્બીમાં ભરીને તને આપી દે. પછી તારે ઈ જ દવા પીવાની. પણ સાંભળો હા હા દવા છે ને તમારી ને મારી બેની હાથમાં જ આવવી જોઈએ, ત્રીજાની હાથમાં નહીં. તો બતાવી તો આવે નકર નહીં આવે. તે ખબર ન પડી જાય. નોસ પડે ને. ઈ દવા અલગ હશે ને આ દવા અલગ હશે અને કોઈ હાસી દવા થોડી તને પાવાનું છે. ઠીક આપણે એમ કરશું એક મુઠ્ઠી માં ભરતા હાસી ટીકડી આપો પછી કોઈ ધ્યાન નહીં ને આમ કરીને આમ બદલીનું ખાઈ લે. અલા પણ હું તને ઈ જ ટીકડી આપી જે ટીકડી મેં કોતરેલી છે તને ખોટી હાસી ટીકડી આપી ત્યાં કઈ કોઈ શાખવા થોડી જવાનું છે. આ તારું આ મગજ તારા મગજના કારણે જોઈજે હો. આ બધો પાંડો ફૂટવો ન પડે નકર છે ને ખબર પડી જાય અને તમને ખબર મારા પડી ઉપર વિશ્વાસ નથી નહીં કયો મારા ઉપર વિશ્વાસ નથી ને? હા તો કહું ને તો પૂરેપૂરો નથી. હે? મતલબ પકડાઈ જવાની બીક છે અંદરથી. એ બીક તો મને છે પણ જો આમાં કેમથી વિશ્વાસ કરવો હે? આ તને તારી ઉપર વિશ્વાસ નહીં તો મને ક્યાંથી આવે વિશ્વાસ? તમે અને બીજી એક મારા વસ્તુ ખાસ આપણા ઘરમાં છે ને 2 વ્યક્તિઓ બહુ મગજવાળા છે. ઈ કોણ છે તને ખબર છે? હા કોણ? દામિની ને દેવનભાઈ. હા બસ ઈ લોકો ગમે એમ કરીને પકડી પાડશે જ પણ આપણે ઈ હાલતા હોય ને એનાથી 2 કદમ આગળ હાલવાનું છે. સમજી? એટલે હું વાત થાય છે, હું નક્કી કરે છે, ઘરમાં કોનો વિચાર કેવો છે એ બધી માહિતી તારે મને આપવી જોઈએ. હું તને નહીં આપી શકું. હું તો તને બારથી જેટલી વાતો છે ને એ બધી કહી શકી પણ અંદર હું થાય છે ને એ બધું તારા હાથમાં છે. એટલે એ બધી વાતોમાંથી
તારે મને કહેવાનું છે કે આજે આમ થયું તું, આજે ઓલું થયું તું, ફલાણું ઢીકણું જે કાંઈ પણ હોય હન ધોઈ મને ચોખવટ પાડજે. વાંધો નહીં, તમે મારો સાથ આપશો, હું તમારો આપી. પણ સાંભળો, આપણે પછી 1 2 3 મકાન લેવાનું કીધું ને તમે, તે 2 મકાન ભાડે આપી દેવું, પછી બેઠા બેઠા આખી જિંદગી 2 જણા ભાડું ખાવું. હા, આમ જો કઈ ઉપાધિ જ નહીં અરે તમારે. પેલા મહિનાની હરખી પૂરી આ બધી આપણી રમત તો હાલવા દે, પછી મકાનના સપના જોઈજે. હાલ હું હવે જાઉં છું, પણ જોઈજે હરખી રીતના હો. તમે કાંઈ જરાય ચિંતા ન કરો, હું બેઠી છું ને, હું અંધોય સંભાળું. હસોડી ચિંતા નથી. જાવ નહીં. હા જાઉં છું. હવે અંદર જાજે હો, અંદર બહાર ન પડી રહેતી, અંદર જાજે. હા હા ભાઈ. કેટલી વાર કીધું છે આ લોકોને કે અહીંયા તમારા કપડાં નહીં હુકવવાના. તમે હુકો પછી અમારે ક્યાં હુકવવાના? દામિની, હા બોલો. છોડ ને બધું કામ છે. તો હું કામ જ કરતી હતી ને. હા, વધારે જરૂરી કામ છે. જો આ વાત હું તને કરું છું ને, એ વાત તારી સુધી જ રાખજે, ભાભી ન ખબર પડે. કાં એવી તો શું વાત છે? હા, હમણાં હજી મને ખબર પડી. એટલે મને નહીં, આમ તો ઘરમાં બધાને ખબર પડી, હંધાઈને, કે ભાભીને કંઈક બીમારી છે. કાંઈક બીમારી છે એટલે? એટલે ભાભીને કાંઈક વિટામિન ને કાંઈક કણો ને એવું બધું ઘટે છે, અને ડૉક્ટરે એવું પણ કાંઈક કીધું છે કે જો એનું સરખું ધ્યાન રાખવામાં નહીં આવે ને તો આયુષ્ય પણ ઘટી શકે છે. હું કંઈ પણ બોલો છો? અરે આ વિટામિન ને આ હંધુએ ઘટવું એ તો આ કઈ એવી મોટી વાત ન કહેવાય. અરે બાપા, મને ખબર છે કે વિટામિન આ બધું મોટી વાત નથી, પણ ડૉક્ટરે જે રીતે રિપોર્ટ કર્યા છે ને એ રીતે એણે એવું કીધું કે ખાલી વિટામિનો ઘટવાના કારણે નથી, પણ વિટામિનો જે ઘટ્યા છે ને એ વધારે ઘટી ગયા છે, જેના કારણે કંઈ પણ વસ્તુ થઈ શકે એમ છે, બીજા કોઈ પણ રોગો પણ થઈ શકે એમ છે. એટલા માટે આ મોટા ભાઈ ચિંતામાં હતા. એણે આજે અમને ખુલાસો કર્યો, અને પાછી ચિંતા એને એ હતી કે હવે એ બધો ખર્ચો કઈ રીતે કરશું, જો ખર્ચો નહીં કરું તો આ બચશે કે નહીં બચે, આ બધી ચિંતામાં એ હતા. તો સવારે આ વાત થઈ છે, અને ખાસ એણે એ પણ કીધું છે કે આ વાત આપણે ભાભીને નથી કરવાની. એને આ બધી વિશે કઈ ખબર એમને વાત નહીં કરી તો કેવી રીતે હાલ છે? હા, તો એ ધ્યાન રાખી શકશે ને, આપણે એમને વાત તો કરવી પડે ને. એમને ખબર જ નહીં હોય તો એ આડે ધડ બધું કામ કરશે, ખાવા પીવામાં ધ્યાન નહીં દે. દામિની, તું અને બા એટલા હોશિયાર છો ને કે તમારે છે ને એને કાંઈ પણ શોખવટ કર્યા વગર પણ એને કઈ રીતે સાચવવા, એને કઈ રીતે બધી બાબતોમાં અટકાવવા, એ બધું તમને આવડે છે. એટલે એ તમારે એને શોખવટ કરીને કરવાની જરૂર નથી. મારે તમને ખાસ એ કહેવું હતું કે આવી વાત છે જે હવે હમણાં ખબર પડી છે. સો હા, મને કાંઈ યોગ્ય નથી લાગતું. હવે આ કણ ઘટી ગયા હોય તો સમજી કે કોઈ બીમારી થાય, પણ એ તો થોડા સમયની હોય ને, અને એમાં તો છે ને આ દર્દી હોય ને એને દવાખાને લઈ જવા પડે. હા, અહીંયા લઈ જવા પડે, અહીંયા રાખવાય પડે, પણ વસ્તુ એવી છે કે એ બધાનો ખર્ચોય થાય ને, એટલે આ મોટભાઈએ એ બધું હજી અટકાવી દીધું છે. પણ વાત થઈ હમણાં, બાપુજીએ કીધું કે જે ખર્ચો કરવો પડે ને એ કરી નાખો. મારે એ બીજી દીકરી જ છે, એટલે હવે ભાઈની થોડી કિંમત આવી છે, પણ આ વાત ભાભીને તો નથી કરવાની. બસ સારું, હું ધ્યાન રાખી કે આ વાત ભાભીને ન ખબર પડે. પણ ભાઈએ પહેલાં વાત કરવી જોઈએ ને. આ ભાઈએ તે પહેલાં કહી દીધું હોત તો આ વાત અહીંયા સુધી પહોંચત. આ બીમારીનું ઘર કરતા ગયા, અને હવે છેલ્લે રહી રહીને કહે છે હવે ખર્ચા કેટલા વધી જાય. એમાંય બાપુજીએ એવું કીધું છે કે જો અહીંયા એટલું બધું સારું થાય એમ ન હોય તો શહેરમાં લઈ જાઓ, ત્યાંના ડૉક્ટરને બતાવો. ત્યાંના ડૉક્ટરો બહુ અનુભવી હોય ને, એટલે કે કદાચ અનુભવી તો સમજા, પણ ત્યાં શહેર જાહું તો ખબર છે ને તમને, ત્યાંના ડૉક્ટરની ઓલી ફીસ કેટલી હોય. અંધી વાત તો તારી હાસી છે, કાંઈ નહીં. બાપુજીએ કીધું છે, અને મોટા ભાઈ જોઈ વિચારીને જ બધા પગલાં લે, એનો વાંધો નથી, પણ છતાં કરવું તો પડશે જ ને. કાંઈ નહીં, જવા દ્યો. હવે જે થયું એ, બીજું તો હું આપણે તો ભગવાનને પ્રાર્થના કરી શકી કે ભાભીને જલ્દી સારું થઈ જાય. હા, વિચાર્યું એ નહોતું અચાનક
ભાભીને આવું થઈ ગયું. આવું થઈ નથી ગયું, આવું તો કેટલાય સમયથી હશે, પણ આ મોટા ભાઈ આ પૈસાના ખર્ચના બીકના લીધે નહોતા કહેતા. એને એવું હતું કે મારો પગાર હંધોય આમાં વયો જાહે, હવે હું જે કમાઉં છું એ તો એનાથી ઘર હાલે કે ન હાલે, એટલે એ વાત જ ન કરી. કાંઈ નહીં, આપણે હંધાઈ છે ને થઈ જાહે બધું. હાલો હવે તમે જાઓ, હું એટલું કામ પતાવીને આવું. હા હાલ થઈ. હા. થાકી ગઈ શું હવે તો. હા વળાય ને તો સારું. હા ભાભી, દામિની લાવો. અરે કચરો કાઢું છું. હા મને ખબર છે તમે કચરું કાઢો છો, પણ તમે તમે શું કામ કચરું કાઢો છો? આ તમારી તબિયત સારી ન હોય એવું લાગે છે મને. કાંઈ થયું છે? હા જો ને, આ માથું બહુ સડ્યું છે અને પગાઈ બહુ દુખે છે. ખબર નહીં આ પગમાં શું થયું છે ને એ જ ખબર નથી પડતી. તો મજા ન હોય તો પછી આરામ કરાય ને. કામ કરો છો? હું શું ને હું કરી લઈ. અરે હા તું કેટલું એકલી કામ કરી કે? હા થોડું ઘણું હું જેટલું થાય ને એટલું કરાવડાવું એમ, બીજું કાંઈ નહીં. તમારી વાત સાચી, પણ માણસ બીમાર હોય ત્યારે કામ ન કરાવે તો હાલે એવું કંઈ લખી નથી દીધું. તમને હું એવી લાગુ છું? આ તમને તમારી દેરાણી એવી લાગે છે કે તમે બીમાર હોય અને તમારી પાસે કામ કરાવું? હા એવું કાંઈ નથી, પણ આ બીજાને તો એમ થાય ને કે જો આ જેઠાણી માંદી પડી તો હંધોય કામ ધેરાણી કરે છે, આ ઢસડા ઢળવા પડે છે. એની કરતાં લોકો બોલે ને એની કરતાં આપણે હંપીને હળી મળીને કામ કરવીને તો સારું એમ, બીજું કાંઈ નહીં. હા ના ના, આ કોઈ બોલે તો એ આપણે શું છે? એ લોકો જોવે ને. આપણું ઘર છે આપણે શું કરવું એ આપણે જોવાનું હોય ને. આ ગામ થોડી આપણે ઘરે રોટલા નાખવા આવશે. એવું હોય તો તમે જઈને આરામ કરો ને. અરે ના ના, કાંઈ આરામ નથી કરવો. હા લાય, હા વાળી દો, પછી આ ધોઈ નાખું. લાદી કેટલા ના. લીધા? હા, મેં નીમ 11ના દિવસે નીમ લીધું છે હું કે હું મારા ભાભી પાસે કઈ કામ નહીં કરાવું. લે ઘરનું બધું કામ હું કરીશ. આવું નીમ લીધું છે મેં. હા બધાને પૂછ્યા વગર આવું નીમ લેવાય? હા અમને તો જાણ કરવી જોવે ને. એવું ન હોય. હા જો ભૂલ છું જીભ કસરાઈ ગયું હોય, આમ તોડ નાખ નીમ. હા પાણી મેલીને તોડ નાખ કે હે ભગવાન મારી ભૂલ ચૂકથી જીભ કસરાઈ. ના ના, નીમ 11ના દિવસે નીમ લીધું હોય ને એટલે તો પાળવું જ પડે. હે ભગવાન, હવે બીજા બાને હું બતાવું? હે કાંઈ નહીં. જો ભાભી તમે મારી વાત માનો, અને એમ પણ આ તમે ઘરના મોટા વહુ છો, મોટા કહેવાઓ તો તમે આરામ કરો ને. કામ કરવા માટે તો હું શું કે નહીં. અને પાછું મેં નીમ લીધું છે, હવે હું નીમનું પાલન નહીં કરું તો હું પાપમાં પડીશ કે નહીં? પણ જો હા જે થાય ને એ થોડું ઘણું કરાવવા દે ને. હા તો થોડું ઘણું કરજો ને. શાક સુધારવું, કપડાં હંકેલવા, આવું બધું કામ કરજો. બાકી કચરા પોતા વાસણ રસોઈ આ ખેતરે જવાનું હંધુય હું કરી નાખી. સો હા શું કહું ને તો આ તું કેટલું કામ એકલી કરી અને બાને ખબર પડશે ને તો બા ખીજા હે વાળા. હા એટલે હા તમે બીમાર છો ને અત્યારે. આ તમને માથું દુખે છે તો હું કામ કરું છું ને. અને એમાંય તે બા તમારી પાસે હું કામ કરાવું તો સારું થોડી લાગે? ઘરમાં નાની વહુ હોય ને મોટી વહુ કામ કરે તો કેટલું ખરાબ લાગે નહીં? લાગે ખરાબ, તારી હંધી વાત હાચી છે, પણ જો મારો જીવ છે ને તું કે ને એમ ન હાલે. હા કામ તો હું કરાવડાવી તે મને બેઠા એ પપ્પા ઓલું જ ન થાય. ના પાડીને. હા બસ તમે મારી વાત નહીં માનો. હું તમારી નાની બેન છું ને. શું ને? હા એમ, એટલે હું તમારી નાની બેન જેવી છું તો તમારે મારી વાત માનવી જોઈએ. અને આ દુનિયામાં જોઉં તો ક્યાં એવી દેરાણી મળે જે પોતાના જેઠાણીને કંઈ કામ ન કરવા દે, બેઠા ખાવાનું કહે. હું કહું છું તો તમે માનતા નથી. હા શું કહું ને તો હું બહુ નસીબદાર છું કે મને આવી દેરાણી મળી છે. નકર અત્યારે તો જેઠાણી બીમાર હોય ને તોય એમ કે મારે હું છે એની તબિયત ન થારી. પાણી લઈ આવો. ના ના કાંઈ પાણી લાવવાની જરૂર નથી. તમે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખજો. અને તમારે કાંઈ પણ જોઈએ ને તો ખાલી મને કહી દેજો, હું તરત આવી જઈશ. આ ઊભા પગે તમારી સેવા કરી. જો તમને કાંઈ ખાવા પીવાની ઈચ્છા થતી હોય તો મને કહેજો, પણ આ ચટપટું ને તીખું તળેલું ને એવું કાંઈ ન ખાતા. આ શાકભાજી, લીલા શાકભાજી ખાવાના. પછી તમે આ ફૂલ તો ન ખવાય ને. ફૂલ નહીં ફળ ને એવું બધું ખાજો. મને કહેજો, હું લઈ આવીશ બજારમાં. અરે ના રે ના, હામાં તો ફળ કેટલા મોંઘા છે ખબર છે? હા દવાખાના જ મારી નાખે બીમારીમાં. હા શું કહું ને તો એમાંય ઉપર જતા દવાના ખર્ચા. હા શું કહું, આમ બતાવવા ગયા ને તે 1500 રૂપિયા ડૉક્ટરે ખાલી
આમ તપાસ કરવાને લીધા અને મેડિકલનું બિલ તો વિચાર 4,000 કરો રૂપિયા. તમે ખાવા પીવામાં ધ્યાન નહીં રાખો તો પછી આ ખર્ચા કેટલા વધી જાય વિચાર કર 400 કિલો સફરજન છે કેમ ખાવા કે હા તો હું થઈ ગયું તમારે હારું રોજ લઈ આવશું અને કહેવાય છે ને આ સફરજન ખાઈને તો આપણે ડાક્ટર પાસે ન જવું પડે કોઈ રોગ ન થાય પણ તોય બેના 400 કિલો સફરજન ગળે ન ઉતરે ખબર છે આ ઉતારી જવાના ને હા, જો આ તમે અત્યારે ખાવા પીવામાં ધ્યાન નહીં રાખો તો પછી આ દવાખાનામાં પૈસા નાખવા પડશે અને આ દવાખાનામાં પૈસા નાખવા દવાઓમાં પૈસા નાખવા એની કરતાં તો એટલું ખાવી નહીં હારું હાલ હું આ જરીક વાળ નાખું હું વાળી નાખીશ તમે જાઓ જાઓ વાળ નાખું તો હું વાળ નાખી જાઓ તમે આરામ કરો જાઓ ભગવાન કેવી હારી દેરાણી આપી છે હાય કેટલું ખોટું બોલવું પડે છે નહીં હું કહું છું હા આપણે આપણી વહુ પાછળ આટલા ખર્ચા તો કરીએ છીએ દવાઈ કરાવીએ છીએ આ પણ ભગવાન રાજી થાય અને એને સારું થઈ જાય તમને ખબર છે આપણા દેવાંગનું મોઢું તો મારાથી જોવાતુંય નથી એ તો વહુને કેટલો પ્રેમ કરે છે અને બિચારી આપણી હેતલે કેટલી સારી છે આપણને તો એમ આપણે એના હગા માવતર ન હોય એમ આપણને રાખે છે અને આપણે જે કેવી નહીં કરે છે અને ભગવાને તો જો આવા સારા વ્યક્તિ હોય ને એને જ આવો રોગ આપે. એ જ તો મને એ જ વાતનું દુઃખ છે કે આ જો ને હેતલ બહુ આટલી સારી છે અને આપણો દીકરો દેવાંગે સારો છે પણ એને જ આ દુઃખ આપ્યું. ભગવાનને હું તો રોજ પ્રાર્થના કરું છું કે મારી વહુના માથેથી આ દુઃખ લઈ લેતું અને જો અમારાથી કંઈક ખોટું ખરાબ થયું હોય ને તો માફી માંગે કાન પકડીને તારી પણ આ દુઃખ અમારા ઘરમાંથી લઈ લે. કેટલા આપણે રંગે સંગે એને પવણાવી હતી અને આયા જ્યારે લગ્ન કરીને આપણા એ દેવાંગ ઘરે લાવ્યો ને અને ત્યારે એ સુખના દિવસો ગયા હતા એમ લાગે આ આપણી વહુ નહીં આપણી દીકરી છે એમ લાગતા. અરે આખા ગામમાં આપણી તો વાતો થતી હતી કે નરેશભાઈનો દેવાંગ હું વહુ લાવ્યો છે એ જ તો. એટલી બધી સારી ને સંસ્કારી. એ જ તો અંધાઈ વાતો કરતા આજે દેવાંગે આપણને કીધી ને વાત ત્યારથી મારા મનમાં તો એ જ ઊંચાપત છે કે આપણી વહુને સારું થઈ જાય હંધુએ સારું થઈ જાય તો ઘરે પારણું બંધાય. અને વાત તો ખાસ એ છે કે આપણા દેવાંગનું મન એની હારે બહુ મળી ગયું છે ન કરે નારાયણને કાલે વહુને કાંઈ થઈ જાય ને તો આપણો દીકરો તો હાવ ભાંગી પડે. ના ના મેં કીધું હતું ને કે સારા ડૉક્ટર પાસે લઈ જાય ને એટલે હારામાં સારું થઈ જાય સમજ્યા વાંધો સહેજે નહીં આવે. દવા ને અત્યારે તો બધા કેવા બધા દવાઓ નીકળે છે ગમે એવું પહેલાં તો માણસ કેન્સર થતું ને ત્યાં નામ સાંભળીને મરી જતો અને હવે તો કેન્સર અને તાવ એ બે સરખું થઈ ગયું છે. એવી દવાઓ નીકળે છે ને કે ગમે એવો રોગ હોય ને બધુંય મટાડી દે. સાચી વાત છે તમારી અંધાઈ રોગ મટાડી દે પણ તમે વિચાર તો કરો ક્યારેય નહોતું વિચાર્યું કે આવો દી ભગવાન આપણા ઘરમાં દેખાડશે. આપણે છે ને દેવાંગ સામે ઢીલા નથી પડવાનું દેવાંગને હિંમત આપવાની છે કે વહુને હંધુય સારું થઈ જાય શહેરમાં લઈ જા તારે જે ડાક્ટરને બતાવું ને બતાવી દે. જો મારા ઘરેણા વેચવા પડે ને તો હું એ વેચી નાખી પણ વહુને હાસી કરી. અરે મેં તો એને ઘરેણા હું જમીન વેચવી પડે તો વેચી નાખી તારે અને જ્યાં લઈ જાઓ ગમે એવો મોટો ડૉક્ટર હોય સુરત સારું ન હોય તો ભલે મુંબઈ લઈ જવી પડે એને પણ ગમે ત્યાં લઈ જવી પડે એને હારી કરવાની છે આપણે કારણ કે એ આપણા ઘરનું સભ્ય છે અને એ આપણા ઘરની લક્ષ્મી છે અને જો આપણે રૂપિયા સામે તો જોવાનું જ નથી. ના ના માણસથી મોટા રૂપિયા થોડી હોય આ માણસનો મોલ છે રૂપિયાનો થોડી કાંઈ મોલ છે અને રૂપિયા તો ક્યારેય કમાઈ લેવું જિંદગીમાં પણ આ વહુ જતી રહે ને તો આપણે ક્યાંય ન રહીએ. આ વહુ છે આપણને ભગવાને દીકરી તો નથી આપી આપણે દીકરી માનીને એને રાખીએ તો હું વાંધો છે. અને મને તો એટલી ખબર પડે છે આપણે કોઈ બીજા માટે નથી જોવાનું આપણે આપણા દીકરાની સામે જોવાનું છે કે આપણો દીકરો કોઈ બાબતે પાસો ન પડવો જોઈએ. અને આપણો દેવેને કેવો સારો છે દેવાંગની હંધી વાતમાં સાથ આપે છે બાકી આજે ભાઈઓમાં નથી પડતું. તો કહું છું એક સુખ ખુશી આનંદ બધું આપણા ઘરમાં ભેગું થયું હતું. કોઈ યારે બાંધે રહે અને બધા એકબીજાનું કયું કરે એકબીજાની દેખરેખ રાખે બધા હારાવાના હતા. પણ ઓલું કહેવાય છે ને કે આપણું તો કાંઈ બધું હાલતું નથી. અરે રાજા રામનું નહોતું આવ્યું તો પછી આપણે તો પામર જીવ સેવી અને ભગવાને હું ધાર્યું હોય ને હું નીકળે બસ આ ભગવાનની લીલા છે એમ માનીને આપણે આ ભગવાનની મરજી પ્રમાણે જ આપણે રહેવું પડશે. હા સાચું કીધું તમે એમ જ રહેવું પડશે.
પણ કાંઈ નહીં, ચિંતા ન કરો. હું તો છે ને માતાજીને બાધાએ રાખી લેવાની છું કે માતાજી મારી અમારી વહુને ઝટ હારું કરી દે. જો એ હારી થઈ જાય ને તો અમે તારા મંદિરે એને પગે લગાડી જઈશું અને અમારી યથાશક્તિ અમે નૈવેદ્ય કરાવીશું. હા બસ, માતાજી જો પ્રસન્ન થાય અને આપણી વહુને સારું કરી દે ને તો ભગવાન તારો લાખ લાખ ઉપકાર છે. હા, એકદમ સાચું કહ્યું તમે. હું કહું છું પણ દેવાંગને અમે જરાય ઢીલા ન પડતા હો. દેવાંગને આપણે એવું નથી બતાવવાનું કે એ એકલો છે, આપણે હંધા એની હારે છીએ. હા હા, દેવાંગ અને પાછો દેવેરો એવો જ છે સમજા ઢીલો. આપણે બે દીકરાએ કોઈ એવી બીમારી જોઈ નથી ને, એટલે અચાનક જો આવું થાય ને તો ગમે એવો માણસ હોય ને ઢીલો પડી જાય. એ તો એમ કહેતો હતો ને કે ઘણા બધા વિટામિન્સ ને ઘણું બધું ઘટે છે. હવે હું હોય ને હું નહીં, આની તો કોને ખબર હે. વાહ રે વાહ, કેવા સરસ મજાના ફૂલ છે. અરે એ હેતલ, લે, તમે આવ્યા, મને એમ કે આ ઘરનું કોક સભ્ય આવી ગયું એટલે. સારું થયો. બાકી આમ કેવું પડે, તું બાકી આમ જોરદારનું નાટક કરી રહી છો. તો લે, આ તારા નાટકમાં ઉમેરો કરવા માટે જ આ મેન ફાઇલ છે દવાખાનાની, બરોબર છે? માંડ કરીને મહા મુસીબતે લઈને આવ્યો છું. પૂછ કેમ? પણ કેમ? દવાખાનામાં ડાક્ટર આવ્યો બેઠો તો હા ગયો દવાખાનામાં. હા દવાખાનામાં જઈને આપણે પછી આપણી જેમ જે દેશી સ્ટાઇલમાં હા એને ભાઈ બેસી ગયા આમ પગ ઉપર પગ ચડાવીને. પછી ડાક્ટર સાહેબે તો આમ ઘણું બધું પૂછ્યું હું કે પૂછું? તમને શું થાય ને આમ થાય ને તેમ થાય. જવાબ જ ન આપ્યો. મેં કીધું ભાઈ તને ડાક્ટર બનાવ્યો હે નો હે? આ રોગ પકડી ન હોય તો પછી આ બધું આ ડિગ્રી ફિગ્રી મેલ અને હાલ મારી ભેગો વાડીએ. ડાક્ટર શું કીધું? કે હું કે જો મોટા ભાઈ, આ બધું ડાક્ટર બાક્ટરનું અમે ભણ્યા હોય હા કે અમને થોડી નાડી જોઈને ખબર પડે. હા અરે મેં કીધું તઈ તારી આ બધી ડાક્ટર બાક્ટરનું કામનું શું હે? આવડી મોટી હોસ્પિટલ લઈને બેઠો, એક નાડી જોઈને નથી આવડતું તને તપાસ થાક મને શું વાંધો છે? હા પછી એ માંડ્યો નાડી જોવા. નાડીમાં એને ખબર પડતી હોય તો જવાબ આપે ને. ડાક્ટરે તમારે જેવો ભટકાણો. અરે હાવ ભટકાણો. પછી તો તું એ વાત તો ન પૂછ. મેલો. હા વી નવડો ને હુંય નવડો. 1 કલાક માથાકૂટ કરી, 1 કલાક દીધા કેટલા આના? મફત. મફત? મફત જ હોય ને ગાંડી, આના થોડા પૈસા અરે દેવા થાય છે? વાહ. હા એની હાટું તો માથાકૂટ કરી. આ 2 કલાક સુધી એવો ઘુમરીએ ચડાવ્યો એવો ઘુમરીએ ચડાવ્યો ને તો મને કહેજો એક કામ કરો, હું તમને ફાઇલ બનાવી દઉં છું. હા. આ તમને છે ને મગજની કોઈક બીમારી લાગે છે, હા આ હું તમને જાણ કરું ને ડાક્ટરને બતાવજો. હવે મગજની બીમારી અને એ મને જોતા લાગે છે. ના રે ના, પણ હું શું કહું, હા. મગજમાં આવું બધું દોર્યું છે મગજ. હા મગજનું ને બધું દોડ્યું છે. થોડુંક મગજનું કાસું કરવું જોઈએ કે કેમ લાગે છે તમને? હા એલા હે? આ ફાઇલમાં દોડ્યું છે પણ સમજ ના ના આમ જો મારી વાત સાંભળ ગંડી. આ કોઈને આમ જો ઘરમાં ખબર પડતી જ નહીં. ઈ વાત હાચી. પણ દેવેન અને દામિની અંગ્રેજી આવડે એને? 2 પાયા છે, ઘરના 2 પાયા છે. આ 2 પાયાને તોડવા હાટુથી તારે નાટક કરવું પડશે. કરીશ. આપણે એમ કેવું કે આ બધો વાંધો છે ને આ મગજની એક નસ નથી હાલતી ને એના કારણે છે. ગાંઠ છે મગ જોડી મગજમાં. ના ના એવું ના, ન ના. કહેવાય, તો ઓપરેશન કરાવીને કાઢવાનું કે. હા તો તું એમ કહેજે ને કે મગજની એક નસ દબાઈ છે, સમજી? સમજી ગઈ. હા બાકી આમ જો કોઈને ખબર પડવા દેવાની થતી જ નહીં. બાકી બીજું બધું કે આ ઘરમાં તે બધી આ બધા નેર વાત કરી ત્યારે આમ તને શું લાગ્યું? આ ઘરના બધા લોકોના વિશ્વાસ તો બેઠો તો ને. અરે કેવો વિશ્વાસ બેહી ગયો છે. હાચું કહું ને, હા. આ દામિનીની બીમારીનું કીધું ને તો મારી બેટી મને કઈ કામ કરવા જ નથી દેતી. અરે હું વાહ. જે હાવડી પકડું ને તો હાવડી મુકાવડાવે. સફરજન લાવી લે, 400 ના કિલો સફરજન. અરે મને તો સફરજન 400 ના કિલો. કિલો દામિની ખવડાવે. દામિની આમાં ભાભી ખાવ, અરે ભાભી ખાવ, ભૂખા ન રહેતા ભાભી. અરે હું કહું તમને મગજ આમ આખી- સકરાવે નાખી દીધું હો, મગજ મારું સકરાવે. આ આખી સફરજન જિંદગી- બસાવજો. આ ટુકડા આમ કાપી કાપીને આપતા હોય ને તો કહેજે કે રેવા દ્યો, હું આખું સફરજન રેવા દ્યો, શાંતિથી ખાય. હા, બસ પછી આપણે બે હાંજે હુતી વેળા બે ખાવ, બરોબર? ઈ વાત હાચી હા. તમારી. હવે સફરજન કાપીને દે ને એ પહેલા હું આખું સફરજન એક મારા ઘર લઈ લે. હા બરોબર છે. બાકી આમ કેવું પડે હો તારું મગજ, બાકી મગજ હો કામ કરે છે, મોરી ચીકલી કામ કરે છે. કાઈ નો ઘટે. આ ઘટે ક્યાંથી? હા આ બધું મેં નક્કી જ કર્યું હતું કે બરોબરનું જો આપણા આ નક્કી કર્યા પ્રમાણે હાલે ને તો ઓછામાં ઓછા મહિનાના પસાને આપણે
12 મહિના સુધી કરી હં તો કેટલા થાય? લાડ બધા થાય. મને ગણિતમાં હું હાવ કાશી છું, તમે કયો. લે ગણિતમાં તો હુંય કાસો. આ મારું બેટું આ બધું આપણને આવડતું નહીં. આ સાહેબ સરવાળા બાદબાકી કરાવતા હું તો કહી દેતો. આ મને ન પૂછતા. બાકી મારી બાજુ મૂલી સોડી બે હતી ને એની પાસે કરાઈ લેતો. આપણે વેઢા ગણવાનું ચાલુ કરશું એમ કરી. હીકશું પૈસા આવે પછી ગણવાનું બધું હીકશું. અને અમે જો હીકવાની જરૂર છે નહીં હવે. હવે તો મશીન આવ્યા મશીન. અરે મશીનમાં ચડાઈ દેવું કટ 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 આમ અવાજ એવો આમ મસ્ત મગજમાં ઘૂમરી ખાઈ ને. મેં સાંભળ્યું ઘણી વાર બેંકમાં જતો ને થઈ. હે હા હું બેંકમાં જાતી ને તો ઓલો સાહેબ મારો બેટો આટલું મોટું બંડલ લઈને આમ મશીનમાં ભરાવે અને જે નોટું ગણાય છે તમને એમ થાય કે એ જગ્યાએ હું હોત તો કેવી મજા આવત. મને તો મતલબ એમ તને થાય મારી યારે રહેવા મજા નથી આવતું? એમ નહીં. તું ખાલી નાટક ઉપર ધ્યાન આપ, નાટક ઉપર ધ્યાન આપ, બરોબર? બાકીનું બધું જો આપણા પ્રમાણે આપણે કેવી રીતના કઢાવી લઈશ. વાત તો સાંભળો મુદ્દાની. હા નાટકમાં ને નાટકમાં કંઈક આપણે મિલકતનો ભાગ લેવાતો હોય તો લઈ લેજો. મેલતા નહીં આ દામિનીને દે. અરે મેલે ઈ બીજો હોય આ નહીં. હા દેવાના હાથમાં આવ્યું એટલે દેવો કાઢી જ નાખે. ઘા ભેગો ઘર કો હાલ હવે જલ્દી ઘર તરફ જઈએ ને આમ જો ફાઇલ બતાવીને હરખી ઉતરા ખાઈ જાય. હો હાલ હાલ હાલ. પાણીપુરી ખાવી છે? ના ના સેન્ડવીચ? મને તો દીકરા ઉપાધિ થાય છે. શેની બાપુ? એક તો આ બીમારી આવી ગઈ છે ઘરમાં અને આપણે જો દવા તો પૂરી કરાવવાની છે, ભલે જેટલો ખર્ચો થાય એટલો ભલે થાય. હવે તો દેવાંગી બીમારીની પાછળ જ રૂપિયા વાપરશે. દવાખાને લઈ જવાના, મોટા મોટા ડૉક્ટરને બતાવવાના અને એ ડૉક્ટર મોટા મોટા પાના જેવડા તો રિપોર્ટ કરાવે. હવે એ રિપોર્ટના કેટલા ફજ્જા થાય. ભલે ભલે થાય એનો વાંધો નહીં, પણ પછી તું જે આ લાયસો દર મહિને પૈસા થોડા ઘણા તો એમાંથી હું આપણું ગુજરાન હાલી જાય. પપ્પા તમે શું કામ ચિંતા કરો છો? જો હવે જે બીમારી આવી છે એને આપણે સામેથી તો નથી નોતરી અને બીમારી આવી ગઈ છે તો હવે એનું સમાધાન કરવું પડશે ને. એટલે એ જ્યાં સુધી સરખું નહીં થાય ત્યાં સુધી આપણે જે પણ કંઈ ખર્ચો કરવો પડશે એ કરવો જ પડશે. ના ના એ તો કરવાનો જ છે, સમજ્યા? એમાં સેજે મોઢું નથી બગાડવાનો. અને હવે તમે શહેરમાં કીધું છે તો ત્યાં તો વધારે ખર્ચો થશે, પણ ભાભીને સારું થઈ જાય એ મોટી વાત છે. અને રહી ઘર ચલાવવાની વાત તો હું 15,000 કમાઉં છું તો 15,000માં આપણું ઘર તો આરામથી ચાલી જશે. એટલે એ ઘર બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 15,000માં ઘર આપણું હાલવું જ જોવે અને કરકસર જ આપણે એવી રાખવાની. અને તું દામીને એને કહી દેજે ખોટો ફાલતુ ખર્ચો આપણે કરવાનો જ નથી, સમજ્યા? જો ગોતતું હોય ને તો ગોદવવાનું છે, બીજું કાંઈ નહીં આપણે. હા અમે દામિની બિચારી વધારાનો ખર્ચો ક્યાં કરે છે? નહીં નહીં એમ તો ભાઈ છે ને મારે બે વહુ છે ને, મારે ભગવાનની દયા છે, બે વહુ આ ઘરનું હારવું જ ઈચ્છે છે. અરે આ ભાગશાળી હોય ને એને આવી વહુ મળે. આ તો દામિની અને હેતલ બે આપણે હારી છે, આપણું કયું બે કરે એવી છે. પણ હવે બિચારી હેતલને બીમારી આવે એમાં એનોય શું વાક? હા કર્યું છે ક્યાંક ભૂલથી તો ક્યાંક આપણાથી ખોટું થઈ ગયું છે એટલે જ તો ભગવાને આપણા ઘરે આવી બીમારી મોકલી. કહેવાય છે ને કે તમે જેવા કર્મ કરો ને એવું તમને ભોગવવું જ પડે. હવે આપણે આ જન્મમાં ન કર્યું હોય તો કાંઈ નહીં, ગયા જન્મમાં કર્યું તો હશે જ કાંઈક તો જ આવે ને. ત્યાં બાકી ત્યાં ભગવાનની ઘરે વાર લાગે પણ બાકી અંધારું નથી. ત્યાં ગમે ત્યારે તમને છે ને એ ન્યાય તો મળે જ છે. આ આપણી કંઈક એવા કંઈક કર્મ હશે એટલે આપણે ભોગવવાનું છે. એ તમને ઉપાધિ કરીશું તોય ભલે, ન કરવી તોય ભલે, એ ભોગવવાનો છૂટકો જ નથી. હવે તો જે જન્મનું ભોગવવાનું હોય છે એ આ જન્મમાં ભોગવવાનું છે. પણ એક સારી વાત છે કે તમે જેટલો પણ ખર્ચો થાય ને એ ખર્ચો કરવા માટે તૈયાર થઈ ગયા. ખર્ચો તો કરવો જ પડે ને દીકરા. અને હું તો કહું ખર્ચા કરવામાં હોય વાંધો નહીં, પણ જો ખર્ચાથી જો સારું થઈ જતું હોય ને આપણે યતલને તો એની જેવું એકે નહીં. જો ને તમે જેમ કીધું ને કે મારે બે વહુ ને મારા બે દીકરા બહુ સારા છે, એવી રીતે અમારા બે ભાઈઓ માટે અમારા મા બાપ પણ બહુ સારા છે. કહું ને તો અમારે ભગવાનની જરૂર જ નથી. ભગવાનનું બીજું રૂપ અમને સાક્ષાત મા બાપના સ્વરૂપે મળ્યું છે. અરે દીકરા આમ જો આ દુનિયામાં અમે જ નહીં, આ ખાલી તારા મા બાપ જ નહીં, આ દુનિયાના હરેક મા બાપ હારા જ હોય. કોઈ મા બાપ છે ને એના દીકરાની માટે કોઈ દિવસ કાંઈ ખરાબ કરે જ નહીં. પણ હવે આ દીકરા આ જમાનામાં કળયુગના દીકરા જેવા થઈ ગયા છે ને બધાય,
કે જો એ નાનો હોય ત્યાં લગી એની માં કે એમ કર્યા કરે, અને જેવા તમે લગ્ન કરો અને એક વર્ષ જાય ને એટલે એની વહુ કે ને એમ કરે. બાકી તમારા બે દીકરામાં એવો એક ગુણ નથી. તમારી વહુ પાસે એવી છે, તમને વધે એવી છે. લ્યો, અરે એવું નથી બાપુ, મેં હમણાં આગળ જ કિસ્સો વાંચ્યો હતો. એમાં એક સગીમાં પોતાની દીકરીને વગાવવા માટે ગમે એ બોલી જતી હતી, ખોટું બોલતી હતી. એટલે એવું નથી કે બધે મા બાપ સારા જ હોય છે, ક્યાંક મા બાપની ભૂલ હોય છે, ક્યાંક છોકરાઓની ભૂલ હોય છે, પણ આપણા ઘરે બધું બરાબર છે. હા, બધું બરાબર સમજ્યા. અને આને શું ખબર આપણને કે આપણે બધાએ બરાબર જ હોવી અને ગયા જન્મમાં બધા હારે જ હોવી. તો લ્યો, અને ગયા જન્મમાં બધા સારા કામ કર્યા હોય એટલે ભગવાનને એમ થયું હોય કે આ બધાને હારે જ રાખવું. સમજ્યા? તો કંઈક મારી દુનિયામાં, મેં રચેલી દુનિયામાં છે ને કંઈક બીજા કંઈક સારા કામ થાય. સાચી વાત છે. અને આ જે પણ કાંઈ આપણે સાથે છીએ ને એનું કારણ છે આ તમારી અને મમ્મીની ભક્તિ. તમે જે ભગવાનનું ભજન એટલા કરો છો ને કે કદાચ અમારે કાંઈક ખોટું કરવું હોય ને તો પણ મગજમાં વિચાર જ નથી આવતા. એ કહેવાય છે ને કે મા બાપના સંસ્કાર. તારા દાદા દાદી ને મારા બા બાપુજી એવા જ હતા, અમે હતા ને એવા હતા ને અમે જેવા સવી એવા બે તમે બે થવાના છો. હાર વાલ, હવે હું એ છે ઉપાધિ વાત કરીને રૂપિયાની ઉપાધિ કેમ કરાલ છે ને એ વાત તું દેવાંગને કે એને કોઈ નહીં કરતો. સમજ્યા? હા હા હા, પણ તમે ઉપાધિ ન કરતા. હા, ન કહેવાય. થઈ જાય. હાલો. આ ક્યાં ગયા છે? ક્યારના વાડીએથી આવવાનું કહેતા હતા, હજુ લગન ઠેકાણા નથી. બહુ એટલે બહુ વાર કરે છે આજકાલ. એક તો ઉપાધિના પાર નથી. વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. તા અહીંયા બહાર ખાવા બેઠા કે હું? એ હા, આ જુઓ ને તમારા વેવાઈ છે ને એ ક્યારના વાડીએ ગયા છે. રાહ જોઉં છું, એ આવે તો રોટલા ઘડીએ. પણ તમે આજે આમ અચાનક ભૂલા પડે? આ જોવો ને, આ કેટલા દીથી મન થતું હતું કે અમારી દીકરીનું મોઢું જઈ આવું. આ જો કાંઈ આવતી નથી ઘરે મને મળવા, તે મને એમ થયું કે લાઈન જઈ આવું. કામ કાંઈ વાંધો છે? ના ના, વાંધો આ કાંઈ નથી. કીધા વગરની આવી ગઈ ટાણે. હું એમ કહું છું કે તમારી તબિયત તો સારી છે ને? મારી તબિયત તો સારી છે, પણ અને વેવાઈ મજામાં ને? એ મજામાં. મારી દીકરી? તમારી દીકરીની તબિયત જોવા નથી આવ્યા તમે? હા, હિસ તો પૂછું છું કે મારી દીકરીની તબિયત તો સારી છે ને? તમારી દીકરીની તબિયત તો સારી જ છે. આવું કેમ પૂછો છો તમે? તમને ખબર નથી તમારી દીકરી બીમાર છે? ઈ બીમાર છે? ના વેવાણ, મને તો કાંઈ નથી ખબર. હા, તો કેટલા દીથી મારી દીકરી હારે વાત નથી થઈ, તે મન થયું કે રૂબરૂ મળતી આવું. પણ તમે કોઈ જાણ ન કરી કે મારી દીકરી બીમાર છે? શું થયું છે એને? અમને તો એમ હતું કે હેતલ બહુ તમને તો કહેશે જ ને, તમે એની માં છો, પણ તમને ન કીધું એટલે આ બહુ મોટી વાત છે. જો એક વાત કહું વેવાણ, આ હેતલ બહુને કાંઈ આ શરીરમાં ઉણપ છે, એને લીધે એ રોજ કમજોર થતા જાય છે. એમને મોટા ડાક્ટરને શેરમાં જઈને બતાવાય ને વેવાણ. આવું ના આવું રહે તો આ કેદી સારું થાય મારી દીકરીને? તમે ચિંતા ન કરો, અમે ડાક્ટરને બતાવ્યું છે, દવાઈ ચાલુ કરી દીધી છે. તો ડાક્ટર શું કહે છે વેવાણ? મને તો ખબર જ નથી ને. આ અચાનક આવો હંમેશા અહીંયા આવીને આપણું કે મારી દીકરી બીમાર છે આટલી. સો તમે ઉપાધિ ન કરો. મને લાગે છે કે આ તમે અચાનક આ વાત સાંભળીને એટલે તમને ઝાટકો લાગ્યો છે. અમને આવું જ થયું હતું, કારણ કે તમને ખબર છે અમારી મોટી વહુ છે, અમારો દેવાંગે ભાંગી પડ્યો છે. પણ અમે છે ને હારા ડાક્ટર પાસે એની ઈલાજ કરાવીએ છે, એટલે ડાક્ટરે કીધું છે કે હાજા થઈ જાય, ચિંતા ન કરો. હા, આજે નહીં ને કાલે એમને હંધુય હાજું થઈ જાય. આ ઉણપ છે શરીરમાં. આ હું કહેતો તો અમારો દેવાંગ, આ વિટામિન આવે, કેલ્શિયમ આવે, આવી કંઈક ઉણપ છે, અને એક કંઈક લોહીની ટકાવારી ઘટે છે એને લીધે. સમજે? પણ વેવાણ, તમારી ભૂલ જ કહેવાય કે મને જાણ ન કરી. આ હું આમ ગુસ્સામાં આજ આવી હતી, કારણ કે કેટલા દિવસથી મારી દીકરી હારે કે કોઈ હારે વાત નથી થઈ. પણ તમારે એકવાર અમને તો ફોન કરાય, કદાચ બહુ હારે વાત ના થાય.
આપણે તો વેવાણ છે, તો આપણે તો એકબીજા હારે વાત કરીએ કે ન કરીએ? એ વાત હાસી છે, પણ મારી દીકરીને જલ્દી સારું થઈ જાય ને તો સારું. હાસું કહું ને વેવાણ, આ નાનપણથી ઢીલા પોસી છે. આ સેજે માથું દુખતું હોય ને તોય તે મારી દીકરી આખો દિવસ એમને હૂતી રહેતી અને બહુ કમજોર છે. અને બસારીને આટલું અચાનક બીમારી આવી ગઈ. કમજોરી છે ને એ જ વાતની તો ચિંતા હશે. અમારો દેવાંગ છે ને હાવ ભાંગી પડ્યો હતો. આ તો અમે લોકોએ હિંમત આપીએ ને કે તું ચિંતા ન કર, આપણે હંધુય સારું થઈ જાય, બધા ભેગા મળીને ઈલાજ કરશું ને એટલે વહુ એકદમ મસ્ત થઈ જાય એમ કીધું છે. અને ડાક્ટરે કહે છે ને કે હંધુય સારું થઈ જશે, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, અને સમયસર દવાઈ કરાવીએ છીએ, સમજ્યા? હા શું કહો વેવાણ, આ તમારું ખોવડું જોઈને તો મારી દીકરીને આપી હતી, પણ મને એવું નથી લાગતું કે આ ઘરમાં મારી દીકરી દુઃખી હોય. પણ તમે એનું ધ્યાન રાખો છો ને એ જ મોટી વાત છે કે તમે હોવ નહીં પણ દીકરીની જેમ રાખો છો એને. પણ તમને તો ખબર છે ને વેવાણ, ભગવાને મને દીકરી નથી દીધી. મને તો દીકરીનો કેટલોય મોહ હતો, એટલે મારા માટે તો મારી વહુ દીકરી બરાબર જ છે. જો તમે જરાય ચિંતા ન કરતા કે ઉપાધિ ન કરતા, પણ મને એ વાતની નવાઈ લાગે છે કે આટલી મોટી વાત થઈ ગઈ અને હેતલ વહુએ તમને જાણે ન કરી કે માં મને આ તકલીફ છે. ના વેવાણ, થોડોક તો ગુસ્સો હોતે નહોતો અને હરખ હોતે નહોતો કે મારી દીકરીને ઘણા દી પછી જોઉં છું, અને તમે આવા વાવડ આપીને મને દુઃખમાં નાખી દીધી છે. પણ મારી દીકરી સિંહ ક્યાં અત્યારે આરામ કરે છે? એ બેઠી હશે. અમે છે ને હવે એની પાસે કાંઈ કામ નથી કરાવતા, એને આરામ જ કરાવીએ છીએ. તમે એને મળો એટલે એને સારું લાગશે. હા વેવાણ, હું મારી દીકરી પાસે જાઉં છું. એ હા. આમાં કામે નથી થતું બીમારી, હાફ સડી જાય છે. હે ભગવાન. બટા હેતલ, તો લાય તો. બા, તમે અહીંયા આવ્યા? હા, હું તને મળવા આવી છું. અને અત્યારે હાહુ કહે છે કે તું બીમાર છો, અને આખા ઘરમાં ફીંદી આવી, ક્યાંય નહોતી. ખરો બટા, બટા આ હારા ડાક્ટરને બતાવીને તે જલ્દી સારું થઈ જાય. કાં તું આવી હેરાન થાસ? આ કેટલા દીથી હું તને ફોન કરતી હતી. આ બાજુવાળા રાહુલભાઈને એને કહેતી હતી કે આ હેતલને ફોન લગાડી દે, એક તો ડબલામાં કાંઈ હમસ પડે નહીં ને. હું તને કેટલા ફોન કર્યા પણ તું એકેય ઉપાડતી નહોતી. તો મને એમ ચિંતા થઈ કે મારી દીકરી પાસે જાઉં, અને તારા હાઉને મળીને તે એણે કીધું કે તને વિટામિનનું એનું કંઈ તકલીફ છે. હા બા. તો શહેરમાં જઈને હાલને હું તને લઈ જાઉં, આ ડાક્ટરને બતાવી દઈશ. હો બા, એવું કાંઈ વધારે નથી. હા, થોડાક દી દવા પીને એટલે હંધુય રાગે થઈ જાય. હું થઈ જાય રાગે? બુદ્ધિ જેવું છે તારામાં કાંઈ? આ મારા બીમાર પડે ને તો હારા ડાક્ટરને બતાવે, નહીં કે આ ગામમાં નાની નાની દવા લઈને સારું કરે. એમ સારું થતું હોત ને તો શહેરમાં આ બધા ડાક્ટર ભણ્યા ન હોત આટલું બધું. તમારી હંધી વાત હાશી, પણ મેં તો તમને એટલે ન કેવડાવ્યું કે મારી બા ચિંતામાં મુકાઈ જાય ને પછી તમે ખાવા પીવાનું ને એવું બંધ કરી દેશો. આ અચાનક મને હંમેશા મળ્યા કે તું બીમાર છો તો મને ચિંતા નહીં થઈ? થાય જ ને. પણ હાસુબા, મને તમારી ચિંતા હતી કે મારા બાને ખબર પડશે ને તો મારા બા હકે ધરાઈને દાને નહીં ખાય અને બળતરામાં બળતરા અડધા થઈ જાય. બળતરા થાય છે બટા, તો મારી દીકરી છો, આ દુશ્મન નથી. તો તારે મને કહેવાય તો ખરા ને, આ જમાઈને કેવડાવાય કે મને કહી દે. તમે ઉપાધિ કરો માં, એ તો કહેતા હતા કહેવાનું, મેં ના પાડી કહેવાની. આ જો તો આ માંદી પડી છે તો હું કઈને હલો થઈ ગઈશ. આ ક્યાં સુધી આમને હેરાન થાય? અને તારે હા હું તને આરામ કરવાનું કહે છે તો પછી આરામ કર ને. હું કામ આટલું બધું કામ કરશો? માણા કહે ને કે આ તાવમાં છે ને આ હુતા હુતા ખાટલો ખાઈ જાય માણાને, જરીક કામ કરવી ને તો આમ હક રે. અને મેં કરેલું કામ એટલે એક ધારું ખાટલામાં છે ને ગમતુંય નથી. આ દામિની તો કાંઈ કામ નથી કરવા દેતી, મારા આવું નથી કરવા દેતા. આ કોઈને ધ્યાન નહોતું ને તે રૂમમાં આવીને મેં કીધું લાકડા હાંસ રોટલા હાટું લઈ જાઉં થોડાક બે તીણખી. લે જોયું, આટલી માંદી છે છતાંય મારી દીકરીને ઘરની ચિંતા છે. હા શું કહો બટા,
હાજા હોય ને તો હંતુય ઘરનું કામ થાય, પણ આ માંદા હોય ને તો ઘરમાં આરામ કરે. આ જેટલો આરામ કરો ને બેટા એટલા જલ્દી હાજા થાય. સાચી વાત છે બા તમારી. અને એવું નથી કે તાર હાહુ કે તાર જેઠાણી કે તાર ઘરવાળા કંઈક બોલતા હોય કે ઘરના કામ કરો નહીં તો રોટલા ખાવા નહીં મળે. અરે ના બા, એ લોકો તો છે ને મને બહુ હાસવે છે, બહુ સારું છે બહુ, એટલે પણ ખબર નહીં આમ કાંઈ ગમતું નથી. તો હાલ ને બેટા આ થોડાથી આ આપણા ઘરે રોકાઈ જા. ના ના બા, હા આટલું બધું નથી જેટલું તમે વિચારો છો. કાંઈ ઉપાધિ કરોમાં. કાં ઉપાધિ ન કરું. આ નાની હતી ખબર છે ને, ખાલી માથું દુખતું ને આ તોય તે આખો દી અને હેરાન કરતી. અને આટલી બધી બીમાર છે છતાંય અહીંયા બધું કામ કરશો. નબળાઈમાં છે ને આ ફેર સડે છે, કાંઈ ખબર ન પડતી બા. આ જ્યાં લગીને દવા પીવું ને ત્યાં લગીને જ પાવર રહેશે, પછી હતું ને એવું જ થઈ જાય છે. આ ડાક્ટર હોય તે મને એમ છે ખોટી દવા આપતા હશે. એટલે તો કહું છું કે અહીંયા એવી દવા ન મળે બટા ગામમાં. હા શહેરમાં મોટા જાય ને તો સારા ડાક્ટર હોય ને. એવા ખોટા ખર્ચા ન કરાવે. હું ખોટા ખર્ચા? આ જમાઈ રડે છે તો હું કેમ રડે છે? આ કેટલી બસારા આ વાડીઓમાં મહેનત કરે છે કે ઉપવાસ આવે ને કંઈક ઘરના દવાખાના આવ્યા હોય મોટા તો કામ આવે. નવા રડેલા પૈસા હું કામના? પણ કેટલા દી તમારા હાવ ને આમને બીમાર થાય છે. હવે મારે તો આખી જિંદગી બીમાર રહું તો મારે કાંઈ કરવું જ નહીં. અમારું ઘર છે. એવું કોણે કીધું કે મારે આખી જિંદગી બીમાર રહી? આ કોક દી એવા દિવસ આવે કે મારા બીમાર રહી, પણ એમાંથી ઊભા થવું ને એ આપણા હાથમાં હોય છે કે કેમ ઊભા થવું. સાચી વાત છે, પણ તમે છે ને જરાય ચિંતા ન કરો બા. સમજો ખાઈ લેજો હો. હા મને હંતુય સારું છે. હાલો ચા પાણી પીવા મૂકું. હાલ તો ઉપાધિ ન કરો. હાલો હાલ બટા હાસવીને હાલજો હો. આ એ વણ ગયા હા ગયા. દીકરીને ખબર કાઢવા આવ્યા છે ને. એક વાત કહું તમને, મને છે ને વેવાણની એક વાત સાંભળી અને બહુ નવાઈ લાગે છે. કેમ? તમે વિચાર તો કરો, આ એકની એક દીકરી છે અને માસ છે, બાપે નથી, અને આટલી બધી શરીરમાં ઉણપ હોય, બીમારી હોય, તો એ વાતની જાણ માને ન કરી હોય. આ સમજાણું નહીં મને. હા એટલે કે માને તો કીધું જ હોય ને છોકરીએ કે માં મને આ બીમારી છે કે મને કાંઈ આ તકલીફ છે, પણ વેવાણને તો કાંઈ ખબર જ નહોતી આ વાતની. વેવાણે મને એમ કીધું કે તમે કહો છો ત્યારે મને અંધી વાતની ખબર પડે છે. એટલે એ હેતરની ખબર કાઢવા નહોતા આવ્યા? ના અરે મારે તો એમ કે એની ખબર કાઢવા આવ્યા છે, એને હું આ વાતની કંઈ ખબર નહીં હોય. ના, એ તો એમ કહેતા હતા કે એમની છોકરી કેટલા દીથી એમની હારે વાત નહોતી કરતી, ફોન પર વાત નહોતી થઈ, મળવા નહોતી આવી, એટલે એમને એમ થયું કે મળી આવું. અને એ તો મળવાના બાને જ આવ્યા હતા. એમને તો ખબર નહોતી કે હેતલ વહુને આટલી મોટી બીમારી છે. બોલો, એટલે મને છે ને આ વાત ઘડે નથી ઉતરતી. નવાઈ લાગે છે કે આવું કેવી રીતે બની શકે કે એક માને ખબર ન રહે. પણ આમાં એવું હોય, જો હેતલને એમ હોય કે મારી એકની એક માં છે અને એનો કોઈ છે તો નહીં, ભાઈ તો નથી હેતલને, અને જો હું આ બીમારીની એને વાત કરીને તો એ છે ને ઉપાધિમાં મુકાઈ જાય અને નાકની ખોટી ચિંતા કરશે, એટલે એણે હેતલે ન એને વાત કરી હોય. બાકી હેતલ શું કામ ન વાત કરે? ચલો માન્યું કે હેતલને એની બહારની ચિંતા છે, ન કીધું, પણ આ બીમારી વિશે આપણો દેવાંગ આટલો ચિંતામાં છે, આપણે હંધાઈ આટલા ચિંતામાં છે, તો આ વાત એને એના બહાને તો કરવી જ જોઈએ ને કે મારો ઈલાજ ચાલે છે, કે મારામાં ઉણપ છે. હવે ન કરે નારાયણ ને કાલે કંઈ થઈ જાય વહુને તો આ વેવાણ તો હંધોય આરોપ આપણા પર જ નાખે કે ન નાખે? અરે એમ તો વેવાણ હારા છે, પણ તું કે એ વાત એક જરીક વિચારવા જેવી તો ખરી. એમ આ લોકોએ કીધું નહીં હોય, દેવાંગે નહીં કીધું હોય કે દેવાંગને હોતે નેતાલે ના પડીએ છે કે તમે ભૂલે શું કે એ બાજુ જાઓ ને તો મારા બાને મારી બીમારી વિશે કાંઈ નહીં કહેતા, એમ દેવાંગને કીધું હોય. વાત બરાબર છે તમારી, પણ આ હંધી વાત છે ને મને ગોળ ગોળ લાગે છે.
મને વિશ્વાસ નથી બેસતો. અને એક વાત તો મને વહુની વાત પર શંકા જાય છે. હા, વહુ આરામ જ કરે છે આખો દી. આ મોબાઈલ, આ ફોન આવ્યો છે ત્યારથી ફોનમાં જ આખો દી કાઢે છે. આરામ કરવાનું કીધું છે પણ શાક સુધારવાય નથી આવતા. એક વહુ તરીકેની જવાબદારી એમની થોડી ઘણી તો બને ને. ભલે ને એ બીમાર છે પણ કાંઈ નહીં. અને એમની કોઈ બેનપણી છે એની હારે કલાકો કલાક વાત કરે છે ત્યારે એમને કાંઈ નથી થતું. હવે જો આપણે છે ને કોઈ માણાને પેટમાં તો નથી કરી ગયા શું છે હું નહીં. આપણને તો હું એણે કીધું અને આપણને ખબર પડી. આજે તો મારી તબિયત નથી હાર લાગતી. જુઓ ને તમે. એ હું તને કહું છું તું ખોટે ખોટી આવી રીતે ઉપાધિ કરીમાં એમ તોય બસ જે સારું થવાનું છે ને તો એ સારું થઈ જ જાય. અને ભગવાનને પ્રાર્થના કરીને કે સારું થઈ જાય. તું આમાં જો બીમાર પડી જાય ને તો એકની બે થાય પછી અમારે. જો હું તો છે ને ક્યારની એ વસ્તુ વિચારી રહી છું કે વહુને સારું થઈ જાય અને આ બધી ઉપાધિ જાય. પણ આ દિવસે દિવસે બીમારી તો દૂર થઈ પણ શંકા ઊભી થાય છે મને. શંકા તો હવે તો મને તે વાત કરીને પછી તો મને એવું લાગે છે કે આ વાત કેમ નથી કરતી હેતલ. નકર માણા એમ તો કહે ને કે બા હું બીમાર છું પણ તમે ઉપાધિ કરતા ને એટલી બધી બીમાર નથી. ડૉક્ટરે તો મને કીધું છે કે સારું થઈ જાય. એમ તો માણા પસ્તાવિક તો વાત કરે કે નહીં. આ તો એની બાને સેજે ખબર નથી. આવી મોટી બીમારી જે સુરત લઈ જવી પડે, મુંબઈ લઈ જવી પડે, ત્યાં લગી આપણે વાત કરી અને એની બાને જરી કંઈ ખબર નહીં. એટલે એ જ વાત છે. કાંઈ નહીં, હાલો ને. હા, દેવાંગભાઈને કીધી હતી કે આ વાડ હરખી બનાવવાની છે, હજુ નથી બનાવી. દેવાંગ, તમે હજુ ઘરે જ છો? તો સારું થયું. એક કામ કરો, હા વાડ છે ને એ હંધી હરખી કરવાની છે. આ દેવાંગભાઈને છે ને મેં 4 દી પહેલા કીધું હતું પણ હજુ સુધી એમને ધ્યાન નથી દીધું. અરે બાપા, એ વાડનું બધું થઈ જાય. તમને મેં જે વાત કરી હતી એ મુદ્દાની વાતમાં તમે ધ્યાન આપો છો કે નથી આપતા? આ કઈ વાત? બોલો, કઈ વાત? આ ભાભીને સારું છે ને? હા, આ ઈ અને હા દેવાંગભાઈ બંને શહેર ગયા હતા ને તો ત્યાંથી કંઈક દવા લઈને આવ્યા છે તો ઈ પીવે છે એટલે ઠીક. હવે મેં પૂછ્યું નથી આ દવા હજુ હમણાં જ લાવ્યા કે નહીં. અને કહેતા હતા કે દવા છે ને સારી છે, એનાથી સારું થઈ જાય. અને તમે જ મને એવું કીધું હતું ને કે આ ભાભીની બીમારીની નથી ખબર એમ. હા, તો મને દેવાંગભાઈ એવું કીધું હતું કે એને નથી ખબર અને ખબર નથી પડવા દેવાની. હા, તમને ખબર છે આ શરૂઆતના દિવસોમાં તો મેં ભાભીથી કેટલી વાર વાત છુપાવી. આ કેટલું ખોટું બોલવું પડતું હતું. આ ભાભી કાંઈ કામ કરવા જાય ને તોય નહોતી કરવા દેતી. અને પછી મને ખબર પડી કે ભાભીને તો એમની બીમારીની ખબર છે. તો એવું બની શકે કે દેવાંગભાઈએ કીધું હોય કે આપણે એને ખબર નથી પડવા દેવાની પણ ઓલરેડી પણ ભાભીને એ વાતની ખબર જ હોય જે આપણને કહેવાની ના પાડતા હોય. એટલે મને એવું લાગે છે કે બે કહેવાની ના પડતા હતા અને બે બાજુથી ખબર પડી ગઈ છે. બિચારા ભાભીને કેટલું દુઃખ લાગતું હોય છે નહીં? હા, આવી નાની ઉંમરે બીમારી થઈ ગઈ એમને. અને એ નાની એવી બીમારી, હા જો ને કેટલા ટીકડા બિચારા ખાતા હોય છે. હવે તો શું કરી શકીએ આપણે? હવે બીમારી આવી છે કે સામેથી તો નોતરી નથી આપણે. હા, એ વાત છે. આ હું શું કહું છું, તું આ ભાભીનું ધ્યાન તો રાખશો ને? હા, હું ભાભીનું ધ્યાન રાખું છું. એમને એકય કામ નથી કરવા દેતી. ને હું તમને શું કહું છું, જવો ને કેવો મસ્તીનો વરસાદ આવે છે, મને ક્યાંક બહાર લઈ જાઓ ને. પેલા આપણે વરસાદમાં પલ્લી લઈને પલડવા તો અહીંયા હું કામ પલડવું છે? પલડવું જ છે તો ક્યાંક બહાર લઈ જાઓ ને. પછી તું શરદી થાય, તું માંદી પડે, પછી તુંય પાછી અહીંયા ભાભીની જેમ પછી કોણ હસવશે ઘર અમને? એક કામ કર, આ સિઝન પૂરતો આ વરસાદ છે ને એને વરહી લેવા દે. આપણે આગળની સિઝનમાં પલળવું. તમારે નો લઈ જાવી હોય તો ના પાડી દ્યો. નહીં એટલે મને લઈ જવાનો કાંઈ વાંધો નથી પણ હું તને એમ કહું છું કે હું ઘરેથી લઈ જાય તને પાછળથી આ ભાભીને કાંઈક જરૂર પડી તો હા મમ્મી સંભાળી લે નહીં? હા, પણ તમે રહેવા દ્યો.
આ ખાલી ખોટું છે ને પાછળથી મારે સાંભળવું પડશે કે આ ઘરમાં જેઠાણી બીમાર છે અને આ દેરાણીને ફરવા જવું છે. ના ના એવું કોઈ બોલે એવા છે નહીં આપણા ઘરમાં. તારે તમ તારે આજુબાજુમાં તો હોય ને. નથી આવું એમ કે ને મારી યારે મારે ફરવા નહીં આવું એમ કે ને. લે પણ હા તો હાલો અત્યારે જાય. ભાઈ એમ ઉઘાડા પગે આમ ચપ્પલ બપ્પલ પહેર તૈયાર થા. આ થોડુંક આ વરસાદનું થોડુંક લૂસ આ બધું લૂસ હરખી થા નવા કપડાં પહેર ફરવા જવાની વાત કરી ને તે. હા હા મેકઅપ થઈ ગયો કપડાં બદલી નાખો. પાકું લઈ જાવ છો બા? હા હા એમાં શું થઈ ગયું ત્યાં એ બે હેલા જાઉં બે પલળતા પલળતા પાછા આવી આવું છું. સારું તમે એટલું કામ તો નહીં પતાવો હો. હું દેવાંગભાઈને જ કહી દઈશ કે યાર ધ્યાન રાખીને જોઈ લે હંધું અને ભાભીની બિલકુલ ઉપાધિ ન કરતા. ભાભીનું ધ્યાન હું રાખું છું. એમની બીમારીની ખબર છે પણ આ મૂળ વાત તો રહી ગઈ. આ એની જે દવા છે ને એ બધી ટાઈમ ટુ ટાઈમ લેવાની વાત છે. જો જરી કંઈ ટાઈમ ચૂકાય ને તો કાંઈક નવા જૂનું થઈ શકે એવું ડૉક્ટરે કીધું તું. એટલે હું ખાલી હાલો હું ભાભીનું ધ્યાન તો રાખું જ છું ને. હવે ભાભી એમનું ધ્યાન ન રાખે તો હું કરું? ભાભી એનું ધ્યાન ન રાખે? હા તો એમને મેં કેટલી વાર ના પાડી છે પણ તોય અચુર કુચુર ખા કરે છે. આ એટલા માંદા છે ને અસુર કસુર ખાવાની પણ એને આપો છો શું કામ તમે? વિશ્વાસ નથી આવતો ને હાલો બતાવો હાલો. મકાન મકાન તો કહેતા હતા પણ કાંઈ નક્કી નથી કર્યું. કયા શહેરમાં લઈ જાવી છે, શું કરવું છે, અહીંયા જઈને ધંધો શું કરશું, કાંઈ નહીં. હે ભગવાન શું થાય આનું? અરે ગાંડી 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 ચિંતા કરવાની જરૂર નહીં હવે. કેમ શું થયું છે? ધીરે ધીરે બોલ. આ ઘરમાં કોઈ છે કે નહીં? ઘરમાં તો છે હોતા હશે. ઉધરા ખાતા ખાતા બોલ. ઉધરા ખાતા ખાતા હા સમજો આધી વ્યવસ્થા થઈ ગઈ છે. હે ને એની કરવાની હતી હે? મકાનનું કીધું તું મેં તમને. અરે તું કહેતી હતી ને એવો ફ્લેટ બુક કરાવી નાખ્યો છે. લો માળ ઉપર આવે ઈ. અરે માળ ઉપર આવે ઈ નહીં, એનથી હારામાં હારો આમ બહાર ઊભા ઊભા બધું જોઈ શકાય ને ઈ. હે હા હા જસદણ ગામ છે ને હા. આ બાજુમાં ન્યા જ તે હમણાં કઈક નવા નવા બધા બિલ્ડરો આવ્યા હતા અને ન્યા આંધી મીટિંગ હાલતી હતી ને એમાં મેં ભેગા ભેગ બે નામ લખાવી નાખ્યા છે બેયનો એક એક. અરે ઓલું હું કહેવાય કોંગ્રેચ્યુલેશન. ના ના એને કાંગ્રેચ્યુલેશન કહેવાય. કાંગ્રેચ્યુલેશન. કાંગ્રેચ્યુલેશન સમજો. પેડા આપણે બે એકાબીજાને ગળું મોઢું તો કર્યું, બીજા નો કરાવડ્યું તો કાઈ નહીં. ગળું મોટું હા આ તો ગળું મોટું કરશું ને તું તારે સમજો જરાય ઉપાધિ નથી કરવાની થતી. ગળું મોટું કરશું, તીખું મોટું કરશું ને આમ જો નહીં નવીન ખાવાનું ખાવું. મને ઓલા ગોળ ગોળ કાળું કાળું આવે ને ઈ ખાવું એમ કાંઈક કહેવાય. એને ગોળગપ્પા ઓલું ઓલું સમસી થી ખાઈ જો ને 4 ભાગની સમસી આવે નોખી. હા સમસીથી પગે ઈ આ ઓલા પકા ભાઈના લગનમાં ઓલું નહોતું બનાવ્યું આ ગળું ગળું લાગે હા હા ને ઈ સાહણી હોય નીકળી એમાં ઈ ગુલાબ જાંબુ તમારા દાદુ ઈ નહીં હવે. આ તીખો આવે વિદેશના માણસો ખાય ઓલા શિબલા હોય ઈ. હા હવે આ કોબીના ભજીયા અને ઈ તળીને બનાવે ઈ કાળું કાળું આ મેં જેવું આપણે એકવાર ખાધું હતું નહોતું પાયું મોઢામાં નહોતું ગળ્યું ઈ. હા પણ મને બહુ ભાવ્યું તો આસુ કોણ તો તમને. એવું તું હા ખાવું તું તારે ઈ ખાવું તું તારે ઉપાધિ કરીમાં. હું કહું હા આ તમે જોવા ક્યાં લઈ જાવ મકાન મને? મકાન તો બને પછી જાવું ને આપણે હજી કઈ બન્યું નથી. નહીં હજી મેં ખાલી આમ નામ લખાવ્યું છે અને પૈસા ભર્યા છે. છે હા 2.5 લાખ રૂપિયા ભર્યા છે. બાકીના રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. હા તે પછી હું તમને શું કહું કે આ છે ને આ ધ્યાન રાખજો બધા માણસો ઉધર ખાતી રે. ભૂલાઈ ગયું આ ખુશીમાં. આ ધીમે દવા લાવું દવા. ના ના હા શાંતિથી હું કહું તમને આ બધા વિશ્વાસુ માણસો જ છે ને પાછા એમ. બધા માણા વિશ્વાસ હોય ને આપણે ધંધો કરી એમાં ખોટ ખાય સામે વાળો આપણે ખાઈ કોઈ દી. હવે ડાક્ટર ને ત્યાંથી એક ફાઇલ લઈને વી આવતો હોય મફતમાં તો પછી આપણે ત્યાંથી ઓલો નામ લખવા વાળો ફાવે કરા. હું કહું આ શર્મા કાકાનો છોકરો છે ને ભાડે મકાન ગોતતો જ તો આપણું મકાન થઈ જાય ને તો ભાડે મકાન આપી દેવું એક ને એક માં આપણે રહેવું. જમી પડી છે જમીન ન્યાની ભાડે આપ દઈ ન હાલે. એની મેળે મકાન બાંધી દેવા મળશે. અરે ગાંડી મફતમાં મકાન થઈ જાય. હે
તો એમ જ કરાય ને. તમને જે સારું લાગે એમ કરો ને, આપણે તો રૂપિયાથી મતલબ છે. હા હા બરોબર છે. હા તો એને વાત કરું તું તારે, હા પણ ઈ છે ક્યાં અટાણે? એ ના, એ કંઈક જસદણ આગળ જ ત્યાં ક્યાંક જ રહે છે. હા મને તો ગામમાંથી વાવડ મળ્યા હતા કે બસારાને મકાન કેદુનું ફેરવવું છે તો કંઈ મકાન નથી મળતું. એ તો સારું કહેવાય, હા. પણ આમ જો હા. મને બીજો વિચાર આવ્યો હતો. શું વિચાર આવ્યો? હા આપણા ગામમાં ઓલા બે ભાઈઓની, હા આ સતીશ ને પિયુષ બે, હા, હા, હા તો ઈ બે ભાઈઓ નહીં તે આપણે છે ને ઈ મકાનમાં ભાડે રહેવા મોકલી દેવું. આ ભલે ને પરબારા આપણા ભાડા ભરે રાખતા. તમારા દાદા એ આખા ગામનું કરીને બેઠા છે અને એ બે વાંધેશ્વરાય છે, એની ઉપર ભરોસો કરાય જેવો ના. અને ઓલો સશમીશ એની ઉપર તો જરાય મને વિશ્વાસ ન આવે. કંઈક બીજી ભાઈનું જ બોલે છે તમારા બીજી દાદા. ભાઈનું નહીં, તો જ્યારે હોય ત્યારે છત્રી લઈને જાતા મારતો હોય. હા, નો જાણે એને ક્યાંથી આમ તડકો માથામાં કરી જતો હોય છે તોય છત્રી. અને મને લાગે છે એને ઓલું રાજા બાબુ વાળું ફિલ્મ જોયું હતું. કયું? રાજા બાબુ વાળું, ઓલો નથી અડે અડે મૂછ વાળો. તમે કેમ મને દેખાડ્યું તું વળી? લે ગાંડી, તમે ક્યારે સી આવ્યા ઈ તો કયો? મતલબ હું નાનો હતો ત્યારે નો જતો હોય મારો ભાઈબંધ હારે. તમે ખોટું બોલો છો. તમને હંધો યાદ છે હમણાં ક્યાંક જ ભાઈ ભાઈ જો ઉપાધિ કરીમાં નથી આવ્યા પણ ઉતરો તો ખા. ખાઈ લો લ્યો તમે કેસો ને બાકી આમને ઉધર ખાતી રે ને પૈસા લાવતી રે પૂરી જોરદાર. બાકી જો હેતલ તું જરાય ચિંતા કરીમાં, હું છું ને એને કાંઈ નહીં થવા દઉં. હા માનું છું કે પૈસા નથી અત્યારે, પણ બાપુજીને મેં અંધી વાત કરી છે, પૈસા ગોતવા જ ગયા છે. પૈસા આવશે ને એટલે આપણે દવાખાને જઈને તારો ઈલાજ કરી આવશું. સો રહેવા દો. આ ઘરમાં છે ને મારા લીધે ખટલા દીતા બધા હેરાન થાય છે. હવે આપણે કોઈને હેરાન નથી કરવા. સાચું કીધું, એકદમ સાચું કીધું. હા અંધા હેરાન થાય અને આ આટલો ઈલાજ કરાવ્યા પછી પણ કાંઈ ફરક નથી દેખાતો ને બેટા? હા બા મેં કીધું તું ને તમને, બીમારી જેવી છે અને કેટલો સમય થાય કેટલો સમય નહીં એના વિશે ડૉક્ટરે કહ્યા કે એમને. આ વહુનો ઈલાજ કઈ હોસ્પિટલમાં થાય છે ઈ જણાવીશ? અને એવી રીતે કઈ બીમારી છે જે પકડાતી જ નથી? હા. કેટલી વાર દવાખાના બદલા ઘણું એ કર્યું પણ રિપોર્ટમાં કઈ આવતું જ નથી. હા આ અંદાજે આંકડો આપણે અત્યાર સુધીનો જે ખર્ચો કર્યો એનો આમ આંકડો મેળવો હોય છે તમે? ખબર છે ને, અમને હંધી ખબર છે. તારા બાપુ પૈસા આપતા હતા તો આંકડો તો મેળવ્યો જોઈએ ને બેટા. કેટલો હોય છે? અત્યાર લગન 20-22 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે આપણે. 20-22 લાખ ખર્ચા ને પછી એ જોવો ને એટલી બીમારી છે પણ તોય ભાભીને કઈ થતું નથી હો. આવી રીતે બેહી હકે, હાલી હકે, પાણીપુરી ખાઈ હકે, દાબેલી ખાઈ હકે, ચટપટું જે ખાવું એ બધું ખાઈ હકે. હા એવું આ ક્યારે ખાધું? આપણા મુકેશ કાકા છે ને એમનો છોકરો બહુ મોટો ડોક્ટર બની ગયો છે તો એને છે ને બહુના રિપોર્ટ માંગ્યા છે. છે રિપોર્ટ? ના ના બા, એમાં રિપોર્ટ ને ડાક્ટર ક્યાં આપણે બદલવાની? શેરનો છે, શેરમાં શું કહેવાય પ્રેક્ટિસ કરે હા. છે. એને કીધું છે કે ઈ હંધુય થઈ જાય કા? હા હવે બાપુજીએ કીધું જ છે ને કે જેટલો ખર્ચો કરવો પડે ને એટલો એ ક્યારે કરી નાખીએ, હા. પણ શહેરમાં હારા દવાખાને લઈ જાય અને રિપેર કરીએ બસ ભાભીને. હા ના ના એવું કાંઈ કરવું નથી. હા હા જો અત્યારે ધીમી ગતિએ આને થોડો થોડો તો ફેર પડી રહ્યો છે. ના ના હમણાં તમે જ તો કીધું કે તને સારું નથી થઈ રહ્યું, કેટલા પૈસા બગાડ્યા, હા. તો ક્યાં સારું થાય છે? અરે પણ ના પાડીને તમને લોકોને, તમે લોકો તો વાહે પડી ગયા છો. પણ- નથી કોઈની પાસે જવાનું, નથી કોઈ ડાક્ટરને બતાવવાનું. બરાબર છે. મારી વાત સાંભળો, આ ભાભી બીમાર છે, તમે રિપોર્ટ નહીં બતાવો, એમને લઈ નહીં જાઓ દવાખાને તો પછી એમને સારું કેમ થાય? આ હું ક્યારના એકની એક વાત લઈને બેઠા છો, બીમાર છે. મરી જાઓ તમે, તમારું આયુ ઘટી જાહે. અને ભાઈ બોલો આ ફ્લેટની કિંમત કેટલી છે? નહીં એટલે હજી કલેક્શન હા હા મકાનની કિંમત કેટલી છે? ફ્લેટની જ વાત હતી ને? હા હા એની જ વાત હતી. કેટલા ઘટે છે? હવે નથી તો નહીં ઘટતા. ઘટતા હોય. નથી કરતા. હા હા તમને લોકોને હાસી વાતની ખબર પડી ગઈ છે ને? અરે ઓકે. તારા જેવો નરાધમ અને પાપી છોકરો તો મેં જોયો નથી. હા તો હશે જ જુઠ્ઠાણાના પેટની.
બસ હો બા, હા તમે મારથી મોટા છો ને તે તમારી ઇજ્જત કરું છું, નકર અમારી જીભડો તો છે જ તે. હા હા, જીભડો તો આપ્યો જ છે, જીભડો નહીં ચાલાકી આપી છે. અને તું તો ચાલાકી નથી, તું તો એક નંબરની લાલચી બાઈ છે. હા, જે કોઈની ના થાય, પોતાના માવતરની ન થાય અને ધણી કે સાસરાની ન થાય. તો કોઈનું થવું નથી અમારે તો અમારી મિલકત ઊભી કરવા હારે મતલબ હતો, કરી નાખી છે અમે અમારી સગવડતા. હા બા, હવે તમે ગમે એ કહેવો ને તો એમ પણ એ લોકોને કાંઈ ફરક નહીં પડે, કારણ કે એમને જે જોતું હતું એ તો થઈ ગયું છે. હવે આપણે ગમે એટલા વઢીએ કહીએ એમને શું લેવા દેવા. પણ બેટા એ ખબર નથી ને આ લોકોને, હમણાં ફરક પડશે. દેવેન કહી દઉં બેટા, સાચી વાત કહી દઉં. કહી દ્યો ને, હું હાસી વાત કરો છો? હા હા, આટલા સમયથી બીમારીનું નાટક તો બહુ સારું કર્યું. એમાં ને એમાં તો તમે આ શું લીધું? ફલેટ. શહેરમાં ફલેટ લઈ લીધો. હા, પણ ફલેટ તમારા નામે થયો? હા, લીધો તો છે મેં હેતલના નામે જ. તે બે લીધા છે, એક નહીં. હા, અમારા નામે જ થઈ જાય. ઓહો, થઈ જાય. હા હા, થઈ જ જાય. તારા બાપુને વાત કરી તે ક્યારે આ વિષય પર? હા, તને શું લાગે છે તે બેઈમાની કરતા તને જ આવડે છે, અમને નથી આવડતું? કે તમે કહેવા હું માંગુ છો? હા, હવે આવ્યો મૂળ વાત પર મારો મોટો ભાઈ. હા, તને શું લાગે છે કે તું અમને પાઠ ભણાવીશ, જેને અમે પાપા પગલી ભરતા શીખવાડ્યું? હા, અરે તારા બાપા છે ને એ 10 ગામના પાણી પીને બેઠા છે, એને હંધી ખબર પડે છે. જે દી વહુની માં આવીને એ દીથી અમને લાગ્યું કે તમે બંને જણ નાટક કરો છો, અને પછી તમારા બાપુએ એમના મગજના ઘોડા દોડાવ્યા અને મારા દેવેને એના મગજના ઘોડા દોડાવ્યા. આ જ્યાં ફલેટ લીધો છે ને, હા, એ તારા બાપુનો નાનપણનો ભેરું છે, જે બિલ્ડર પાસેથી તે ફલેટ લીધો છે ને ઈ. અને હવે છે ને બેટા, એ બંને ફલેટ મારા નાનકાના નામે થઈ ગયા છે. જો બા છે ને તમે આવું ન કરી શકો, આ તમે કપટ કર્યું કહેવાય. લે, તું કરતી હતી. તમે કર્યું એ રમત કહેવાય નહીં? હા, આ બધું તારા જ કારણે થયું છે. લે, આ તને મેં કીધું તું ને હરકી રીતનું નાટક કરજે, કોઈના ઘરમાં ખબર ન પડવી જોઈએ. તો આ ઘરમાં બધાને ખબર કેવી રીતના પડી? એમ કે તમે નાટક કરવાનું કીધું તું. દામિનીને તમારા લીધે મેં કેટલી વાર ખીજાઈને એવું કીધું છે કે ભાભીને કામ ન કરવા દેતા, આમ નહીં તેમ નહીં. હા, તમે લોકોએ તો કપટ કર્યું. અરે સગા માવતરને છેતર્યા, અરે સગા ભાઈને છેતર્યો, જેની હારે નાનપણથી મોટો થયો, પોતાના લોહીને છેતર્યો. અરે તારા જેવો ભાઈ હોય ને એના કરતાં તો ન હોય ને તો સારું. અને મને તો છે ને એમ લાગે છે કે તું મારા પેટે જન્મ્યો ને, મારી કૂખ લજવી. એ બિલ્ડર છે ને એ તારા બાપુનો નાનપણનો જે ભેરું હતો ને એને હંધી જાણ કરી, કારણ કે એ તો ઓળખતો હતો ને તને, તે ગામનું નામ આપ્યું તું ને હંધુય આપ્યું તું ને. પછી તારા બાપુએ કીધું કે મારા દીકરા પાસે તું સહી કરાવજે, અને જે સહાય કરી હતી ને બેટા, હા, એમાં એવું લખાણ લખ્યું તું કે આજે છે ને એ હંધુય મારો નાનો ભાઈ એટલે કે દેવેન નરેશભાઈ સોગાણીના નામે છે. હા, દસ્તાવેજ આના નામના થઈ ગયા છે. હવે કપટ કર્યું છે, બીમાર બહુ છો, હાલતી ન થાવ. તમારે તમે હશે હશે હશે, ચિંતા કરવાની જરૂર નહીં થતી. આપણે ફ્લેટના નામે કેટલા રૂપિયા બુક કરાવ્યા હતા? 2.5 લાખ રૂપિયા. હા, 2.5 લાખ સિવાયના બીજા હજી આપણી પાસે પડ્યા જ છે. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે તમારે ફ્લેટ જોતા હોય તો પછી વધારાના રૂપિયા તમે તમારી રીતે ભરજો, અમે અમારું કરી લીધું છે. નહીં નહીં, તમે હજી સમજ્યા નહીં. આપણી પાસે પડ્યા નથી, આપણી પાસે પડ્યા હતા. હા, તમે જે જગ્યાએ જેવી રીતે જે મૂક્યા હતા ને, એ અમારા મેડમ ત્યાંથી સગે વગે કરીને લેતા આવ્યા છે. મતલબ કે લોકરમાંથી પણ તમે લોકોએ રૂપિયા ઉપાડી લીધા?
તો હવે તમારી બાકીની ચાલાકી છે ને તમને મુબારક. હવે તમે લોકો જાઓ. હા શરમ જેવું છે કે નહીં કાંઈ? ભાભી છો, વધારે બોલવા પર મજબૂર ના કરો હો. જો આ શરમની વાત કરો છો તમે. જો જે કાંઈ પણ થયું ને બા 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 બધું જવા દો ને. ભૂલ થઈ ગઈ અમારા લોકો. જવા દીધું 22 લાખ સુધી જવા દીધું ને આપણે નો જવા દીધું. અમને તો 2 લાખમાં જ ખબર પડી ગઈ હતી ને. અને હવે તમને જવા દેવું ને. અને તમે જાઓ, તમને રોય કઈ નથી ને રોકશું નહીં, જવા દેવાની વાત છે. નાનકા તું નાનો છે, તું આવું ન કરી શકે. અને નાનો. બા સમજાવો ને આને. તમે થોડા જાકારો આપવાના છો. તું તારા ભાઈ હારે કપટ કરી શકે, માવતર હારે કપટ કરી શકે. આ લાલચુબાઈના લીધે. હા, તું તો આવો નહોતો, આના લીધે સંધુ કર્યું ને. જા હવે, તારા બાપુને હંધી ખબર છે. નીકળ સાલ, નીકળો. એ મોઢું ધોતા જાજો એટલે કેવા થાય ધોયેલ મોઢે ગયા.